છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણના લીધે ફટાકડાના વેપારીઓમાં ચિંતાનો માહોલ। વરસાદ પડશે તો ફટાકડા હવાઈ જવાનો ડર પણ છે। વેપારીઓ આશા કરી રહ્યા છે કે આજના દિવસે વરસાદ ન પડે, જેથી તેમના ફટાકડાનું વેચાણ થઈ જાય અને નુકસાન ન પહોંચે। જે રીતે હવામાન ખાતાએ અમુક વિસ્તારોમાં હવામાન અને વરસાદની જે આગાહી કરવામાં આવી છે, વાતાવરણમાં પલટો આવી શકે છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વેપારીઓમાં ફટાકડાને લઈને ભય ફેલાયો છે। અમે તો અમને એવી પ્રે કરીએ છીએ કે વરસાદ ના પડે, પ્લસ અમારો જે ધંધો છે થાય। અમને ખૂબ તંગી છે, મંદી બહુ જ છે। મંદીની કે મને સરકારી કર્મચારી બધા બહાર જતા રહ્યા છે, એના કારણે બધા બહાર નીકળી ગયા છે। તે હિસાબે અમારા કોઈ ગ્રાહક જ નથી। અમે તો ગોડને પ્રે કરીએ છીએ કે અમારો બધો ધંધો સક્સેસ જાય, પ્લસ વરસાદ ના પડે એવી પ્રે કરીએ છીએ। છોટાઉદેપુર નગર સહિત વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ કારણે ફટાકડાનો વેપાર કરતા વેપારીઓ આપ જોઈ શકો છો કે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। તેઓ દુકાન લગાવી લાખો રૂપિયાનો માલ ભરી અને તેઓ બેસેલા છે, પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયો હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયેલા દેખાઈ રહ્યા છે। બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાનું પેશ હોવાના કારણે વડી કચેરીઓ અહીંયા આવેલી છે, પણ કચેરીઓમાં પણ વેકેશન પડેલું હોવાના કારણે જે તે કર્મચારીઓ અહીંયા રહીને સ્થાનિક રહેતા હોય છે, તેઓ પણ પોતાના વતનમાં જતા રહ્યા છે। બીજી બાજુ જે કારખાનાઓ પર જે છોટાઉદેપુર નિભી રહ્યું છે, તે કારખાનાઓ પણ ખાણો બંધ હોવાના કારણે એસીજી કેન્સલ થવાના કારણે કેટલાક ખાણો બંધ થઈ ગઈ છે અને તેના કારણે કારખાનાઓ પણ બંધ થઈ ગયેલા છે। અને તેના કારણે અત્યારે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક આદિવાસી અત્યારે પણ દિવાળી સામે દિવાળી હોવા છતાં પણ હિજરત કરતા નજરે પડી રહ્યા છે। જે ધંધા રોજગાર માટે બહાર જતા હોય છે, ત્યાં જઈને ખેત મજૂરી કરતા હોય છે કે કડિયા કામ કરતા હોય છે કે કારખાનાઓમાં નોકરી કરતા હોય છે। હાલ તો વરસાદી વાતાવરણ સર્જાયું હોવાના કારણે વેપારીઓ ફટાકડા વેચતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।